દર્શક મિત્રો, ખાસ આજે આપણે વાત કરી રહ્યા છીએ વટ સાવિત્રીના વ્રતની. એવું કહેવાય છે કે વટ સાવિત્રીનું વ્રત એક એવું વ્રત છે કે જે વ્રત આપણા જીવન સાથે એવી રીતે જોડાયેલું છે કે જેની અંદર આપણે એક દ્રઢ સંકલ્પ લીધેલો છે. અને આ દ્રઢ સંકલ્પ પતિના આરોગ્યની આયુષ્યની વૃદ્ધિ કરાવે, સંતાનના આરોગ્યની આયુષ્યની વૃદ્ધિ કરાવે. ને એટલા માટે દર્શક મિત્રો, આ એક વ્રત જ્યોતિષીય પણ એનું મહત્વ છે અને આધ્યાત્મિક પણ એનું મહત્વ છે. દર્શક મિત્રો, આ વટ સાવિત્રીનું વ્રત કરવાથી કયા પ્રકારના ફાયદા થાય, કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ, કયા પ્રકારના ઉપાયો આજના દિવસની અંદર તમારે કરવા જોઈએ, આ દરેક વિષયો ઉપર, દરેક સબ્જેક્ટ ઉપર ચર્ચા કરવી છે. સાથે સાથે નિજ જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની આજે પૂર્ણિમાની તિથિ છે અને આ પૂર્ણિમાની તિથિએ કરેલા ઉપાયો કેવી રીતે તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકે, કેવી રીતે તમારા કાર્યોને સિદ્ધ કરી શકે, કેવી રીતે તમારા જીવનની અંદર પ્રગતિ લાવી શકે, આ દરેક વિષય ઉપર મારે આજે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત તો આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 29/6/2026 અને સોમવારનો આજે દિવસ બની રહ્યો છે. નિજ જ્યેષ્ઠ માસ અને શુક્લ પક્ષ અને એની આજે પૂર્ણિમા કહેતા પૂનમની તિથિ છે. મૂળ નામનું આજે નક્ષત્ર છે, શુક્લ નામનો આજે યોગ છે, વિષ્ટિ કહેતા ભદ્રા નામનું આજે કરણ છે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર ધન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ ધન રહેશે, જેના અક્ષર ભ, ધ, ભ ને ઢ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ વટ સાવિત્રીના વ્રતની. દર્શક મિત્રો, વટ સાવિત્રીનું વ્રત એટલે એવું કહી શકાય કે આપણા જીવનની અંદર મૂળ સંસ્કારો અને કર્મનું બંધનનું પ્રતીક ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે પ્રદક્ષિણા કરતી વખતે મનની અંદર પોતાની અંદર રહેલો અહંકાર, પોતાની અંદર રહેલો ક્રોધ, પોતાની અંદર રહેલી ઈર્ષા, પોતાની અંદર રહેલી નકારાત્મક વૃત્તિ આ છોડવાનો જ્યારે સંકલ્પ ઉત્પન્ન થાય ત્યારે આ વટ સાવિત્રીનું વ્રત એ સાક્ષાત ગણાય. ને આ વટ સાવિત્રીનું વ્રત ત્યારે આંતરિક શાંતિ અને મનોબળ ઉત્પન્ન કરાવે છે, આત્મબળ ઉત્પન્ન કરાવે છે અને એ આત્મબળ આપણા જીવનની અંદર સકારાત્મકતા લાવે છે. દર્શક મિત્રો, ખાસ કરીને જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ વટ સાવિત્રીનું વ્રત એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર કોઈ પણ સંયોગની અંદર એવું કહી શકાય કે વિશેષ માત્રામાં સારી સફળતા આપવાનું છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે વટ સાવિત્રીના વ્રતની અંદર દાનનું, પુણ્યનું, પૂજાનું વિશેષ ફળ માનવામાં આવે છે. ગુઢ અર્થની અંદર આપણે જોવા જઈએ તો વટ સાવિત્રીનું વ્રત એ વૈદિક દ્રષ્ટિએ, જ્યોતિષીય દ્રષ્ટિએ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ વિશેષ માત્રામાં સારો લાભદાયી છે. દર્શક મિત્રો, વટ સાવિત્રીનું વ્રત એ હિન્દુ ધર્મની અંદર સૌભાગ્યની પ્રાપ્તિ કરાવનારું છે, દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ કરાવનારું છે, અખંડ સુહાગ પ્રાપ્ત કરાવનારું છે અને કુટુંબની અંદર કલ્યાણ કરનારું આ વ્રત ગણવામાં આવે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે આ પવિત્ર વ્રત મૂળ આધાર મહાભારતની અંદર વર્ણવાયેલી ખાસ કરીને સાવિત્રી અને સત્યવાનની કથા સાથે જોડાયેલું છે. એટલા માટે દર્શક મિત્રો, સાવિત્રીએ પોતાના પતિના પ્રાણ યમરાજા પાસેથી પાછા ખેંચ્યા હતા અને એટલા માટે દ્રઢ સંકલ્પ, જે સાવિત્રીના મનની અંદર દ્રઢ સંકલ્પ હતો એવો દ્રઢ સંકલ્પ લઈ અને આપણે આપણા પતિના આરોગ્યની, આયુષ્યની વૃદ્ધિ કરાવી શકીએ, આપણા સંતાનના આરોગ્યની, આયુષ્યની વૃદ્ધિ કરાવી શકીએ એ માટે આ વટ સાવિત્રીનું સુંદર મજાનું વ્રત કરવામાં આવે છે. દર્શક મિત્રો, આ વટ સાવિત્રીનું વ્રત ખાસ કરીને જોવા જઈએ તો દેવગુરુ બૃહસ્પતિ જે દાંપત્ય જીવનનું સુખ આપે છે, એવું કહેવાય કે ધર્મ અને આસ્થા અને સદભાગ્યની અંદર વૃદ્ધિ કરે છે. શુક્ર મહારાજ એવું કહેવાય કે આપણા વૈવાહિક જીવનની અંદર પ્રેમ આપે છે, સુખ આપે છે, વૈભવ આપે છે, આકર્ષણ આપે છે. ચંદ્ર મહારાજ જે મનની શાંતિ આપે છે, ભાવનાત્મક સ્થિરતા આપે છે અને શનિ મહારાજ આપણા જીવનની અંદર દાંપત્યમાં આવતી કસોટીઓને સહન કરવાની તાકાત આપે છે. રાહુ અને કેતુ વૈવાહિક જીવનની અંદર અચાનક આવતા વિવાદો અને અવરોધોને દૂર કરે છે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે કુંડલીની અંદર 7મું ઘર નબળું હોય, કુંડલીની અંદર શુક્ર પીડિત હોય, ગુરુ મહારાજ નિર્બળ હોય, કુંડલીની અંદર મંગળ દોષ હોય, શનિ છે એ ક્યાંક ને ક્યાંક દ્રષ્ટિ દ્વારા દાંપત્ય જીવનની અંદર
સમસ્યાઓનું સર્જન કરતા હોય તો આ વ્રત અત્યંત લાભદાયી છે. જે વ્યક્તિ આ વટ સાવિત્રીનું વ્રત કરે છે, શનિ, રાહુ, કેતુ, ગુરુ, શુક્ર વગેરે ગ્રહો દ્વારા સર્જાતા દાંપત્ય જીવનની અંદર તકલીફો, દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ, એ સમસ્યાઓને આ વટ સાવિત્રીના વ્રત દ્વારા, એ આધ્યાત્મિક વૃત્તિ દ્વારા, એ આધ્યાત્મિક વ્રત દ્વારા જીવનની અંદર આપણને સારો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે વટ સાવિત્રીનું વ્રત, એની અંદર મૂળની અંદર બ્રહ્મા, થડની અંદર ભગવાન વિષ્ણુ અને ડાળીઓની અંદર ભગવાન શિવ રહેલા છે ને એટલા માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણને પ્રસન્ન કરવા માટેની જે આરાધના છે આ વટ સાવિત્રીનું વ્રત છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ વટ સાવિત્રીનું વ્રત લાંબુ આયુષ્ય આપે છે, અખંડ જીવન શક્તિનું વરદાન આપે છે. દર્શક મિત્રો, જે કોઈ પણ વ્યક્તિ આ વટ સાવિત્રીનું વ્રત કરે છે અને અખંડ સૌભાગ્યની વૃદ્ધિ થાય છે, પતિના આયુષ્યની અંદર વૃદ્ધિ થાય છે, વૈવાહિક મતભેદો એના ઘટે છે અને એવું કહેવાય છે કે ખાસ કરીને સંતાન સુખની પ્રાપ્તિ અને સંતાન સુખ એને સારું એવું પ્રાપ્ત થાય છે. ખાસ ઘરની અંદર સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવડાવે છે, પિતૃઓના આશીર્વાદ મળે છે અને એના મનની અંદર ધીરજતા, ધૈર્ય અને સંયમ પ્રાપ્ત થાય છે અને એના લીધે દાંપત્ય જીવન હર્ષમય, લાભમય અને આનંદમય રહે છે. ખાસ કરીને દર્શક મિત્રો, વટ સાવિત્રીનું જે વ્રત છે એમાં દર વર્ષે અલગ અલગ રીતે આ વ્રત કરવાનો મહિમા છે. એકવાર ચા અને કોફી પી અને તમે વ્રત કરી શકો, આવી રીતે અલગ અલગ મહિમા શાસ્ત્રોની અંદર વર્ણિત કરેલા છે. અને આવી રીતે જયારે 5 વર્ષનું તમે આ વ્રત કરો છો ત્યારે જીવનની અંદર તમને સારો લાભ મળી શકે છે. વટ સાવિત્રીનું વ્રત વહેલી સવારે ઉઠવાનું, ગંગાદી તીર્થ નદીઓનું સ્મરણ કરી અને સ્નાન કરવાનું, સ્નાન કર્યા પછી સારા વસ્ત્ર ધારણ કરી અને વટ વૃક્ષની આપણે પૂજા કરવાની છે. વટ વૃક્ષની અંદર જલ, દૂધ, અક્ષત કહેતા ચોખા, જે ખંડિત નથી એવા ચોખા ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનું સ્વરૂપ એટલે વટની અંદર અર્પણ કરવાના. ત્યારબાદ કંકુ, હળદર અને ફળ આ વસ્તુઓ પણ ત્યાં ચડાવવાની. કાચો દોરો લઈ વટવૃક્ષની 7 પ્રદક્ષિણા, 11 પ્રદક્ષિણા, 21 પ્રદક્ષિણા, 108 પ્રદક્ષિણા કરવાની. અને પ્રદક્ષિણા કરતા સમયે મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુર જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન. પતિનું આરોગ્ય સારું પ્રાપ્ત થાય, દીકરાનું આરોગ્ય સારું પ્રાપ્ત થાય, સંતાનનું આરોગ્ય સારું પ્રાપ્ત થાય, એ માટેની પ્રાર્થના કરવાની. દરેક ફેરા દરમિયાન જ્યારે તમે આ પ્રાર્થના કરો છો તો એ પ્રાર્થના તમારા જીવનની અંદર સાવિત્રી અને સત્યનારાયણની કથા પણ પછી તમે સાંભળો છો તો એ કથા વાંચી, સાંભળી અને આરતી કરીને જ્યારે આપણે યમરાજા પાસે પ્રાર્થના કરીએ છીએ, જ્યારે આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે પ્રાર્થના કરીએ છીએ તો જીવનની અંદર વિશેષ માત્રામાં સારો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, તમારે ખાસ કરીને આ વટ સાવિત્રીનું વ્રત છે એની અંદર પતિ અને પત્ની વચ્ચે જો મતભેદ રહેતા હોય, વારંવાર ઝઘડાનું પ્રમાણ રહેતું હોય તો વટ વૃક્ષની અંદર આજના દિવસની અંદર દૂધ મિશ્રિત તમે જલ અર્પણ કરશો. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના તમે જપ કરશો તો તમારા દાંપત્ય જીવનમાં ચાલતા મતભેદોમાં તમને રાહત મળશે. તમારા જીવનની અંદર એવું કહી શકાય કે શુક્ર મહારાજ નબળા છે, શુક્રના લીધે તમારા લગ્ન જીવનની અંદર સમસ્યા છે. તો આ વટ સાવિત્રીનું આજે વ્રત છે ને આજના દિવસની અંદર સફેદ કલરની મીઠાઈનું દાન કરવામાં આવે, ગાયને ઘાસ અર્પણ કરવામાં આવે તો શુક્ર મહારાજ તમારા જીવનની અંદર જે પીડા આપતા હોય આ પીડા દૂર થાય, વિશેષ માત્રામાં સારો લાભ મળી શકે. ગુરુ મહારાજ નબળા છે, સંતાન સુખમાં સમસ્યા થાય છે, લગ્ન જીવનની અંદર ક્યારેક સમસ્યાઓનું સર્જન કરાવડાવે છે તો આ બધામાં ગુરુ ગ્રહ જવાબદાર છે. અને આજે વટ સાવિત્રીના વ્રતના દિવસે જો પીળા કલરની વસ્તુનું દાન આપીએ, ચણાની દાળનું દાન આપીએ, સોનું તો મોંઘું છે પણ જો તમે પીળી વસ્તુનું આજે તમે દાન આપશો તો અવશ્ય તમને સારો લાભ મળે. ઓમ બ્રહ્મ બૃહસ્પતયે નમઃ, ઓમ બ્રહ્મ બૃહસ્પતયે નમઃ આ મંત્રનો તમે જપ કરો. અને શનિ મહારાજ જ્યારે પીડા આપતા હોય, શનિને લગતી સમસ્યા હોય, શનિ તમારા દાંપત્ય જીવનની અંદર તકલીફોનો દોર વધારી દેતા હોય, શનિ તમારા દાંપત્ય જીવનની અંદર એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક વધારે પડતા વૈચારિક મતભેદોનું સર્જન કરી રહ્યા છે તો આજના દિવસની અંદર પીપળાના વૃક્ષમાં અથવા વટ વૃક્ષની તમારે સેવા કરવાની, જલ અર્પણ કરવાનું, દૂધ અર્પણ કરવાનું અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને કાળા તલનું તમારે દાન કરવાનું. બેસ્ટ લાભ મળશે, સારો તમને ફાયદો મળી શકે. દર્શક મિત્રો, ખાસ કરીને રાહુ અને કેતુ આ બંને ગ્રહોના લીધે એક્સિડેન્ટલી ઘરમાં ઝઘડાઓ થતા હોય, વારંવાર કંકાસની વૃત્તિઓ થતી હોય, વારંવાર તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય તો આજનું આ વ્રત અવશ્ય બહેનોએ કરવું જોઈએ. આ વ્રત કરી અને નાળિયેર
વટવૃક્ષની નીચે તમારે પાણી કાઢી એમાં ઘઉંનો લોટ અને ખાંડનું બુરું મિક્સ કરી અને તમારે ભરવાનું, એ જગ્યાએ તમારે મૂકી દેવાનું અને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આ મંત્રના 108 વખત જપ કરવાના. દાંપત્ય જીવનની સુખાકારી તમને સારી એવી પ્રાપ્ત કરાવડાવશે. દર્શક મિત્રો, ખાસ આજનો આ દિવસ ઉત્તમ છે. સાવિત્રીની જે કથા છે ને, આ સાવિત્રી અને સત્યવાનની કથાની અંદરથી આપણે ઘણું બધું શીખી શકાય. અડગ સંકલ્પ હોવો જોઈએ જીવનની અંદર. જયારે અડગ સંકલ્પ હોય, સાવિત્રીએ મનમાં અડગ સંકલ્પ કર્યો કે અરે યમરાજા મારા પતિના પ્રાણ લઈ ગયા છે, મારે એની પાસેથી પ્રાણ પાછા લઈને આવવાના છે. આવો જયારે અડગ સંકલ્પ રાખીએ છીએ કે મારું બાળક તો ડોક્ટર જ બનવું જોઈએ, મારું બાળક તો એન્જિનિયર જ બનવું જોઈએ, મારું બાળક દુનિયાની અંદર નામ કમાવવું જોઈએ, આવો સંકલ્પ લઈને જયારે આપણે આ ખાસ કરીને આ વ્રત કરીએ છીએ તો વિશેષ માત્રામાં સારો લાભ મળી શકે. ધીરજ, ધૈર્ય અને સંયમ આ સાવિત્રીની કથાની અંદરથી આપણે શીખવાનું છે. ને એટલા માટે દર્શક મિત્રો, આ વટ સાવિત્રીનું વ્રત કરીએ તો આ વસ્તુ એની અંદરથી શીખવાથી કે હંમેશા જીવનમાં ધીરજતા રાખવી જરૂરી છે. આ તો ઘરમાં કંઈક ઝઘડો થયો નથી ને ઉગ્ર વાતાવરણ થયું નથી, થોડી ધીરજ રાખો, થોડો ધૈર્ય રાખો, થોડો સંયમ રાખો, વિશેષ લાભ મળી શકે. સત્ય, નિષ્ઠા અને પતિ પત્નીને એકબીજા ઉપર આત્મવિશ્વાસ બહુ જ જરૂરી છે. અત્યારે દર્શક મિત્રો, ખાસ કરીને પતિ પત્ની વચ્ચે વિશ્વાસની દોર હોવી જોઈએ. એકબીજા પ્રત્યે પ્રેમ અને એકબીજા પ્રત્યે વિશ્વાસ હોવો જોઈએ. આ સત્યવાનની કથા અને સાવિત્રીની કથાની અંદરથી આપણે જોઈએ છીએ. અત્યારે સોશિયલ મીડિયામાં ઘણું બધું આવે છે, આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકો પાર્ટનર એક્સચેન્જ વગેરે વગેરે. તો આવી બધી વસ્તુઓ દર્શક મિત્રો આપણા સનાતન ધર્મની અંદર છે જ નહીં. એટલે સનાતન ધર્મને લીધે જોવા જઈએ તો ખાસ કરીને સત્ય નિષ્ઠા હોવી જોઈએ. સત્ય નિષ્ઠા રાખવાની. આ અને ત્યારબાદ સંકટની અંદર ગમે તેવી પરિસ્થિતિ આવે, પત્નીને આરોગ્યની તકલીફ આવે તો પતિએ મદદ કરવાની, પતિને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ફાઇનાન્શિયલ સિચ્યુએશનની અંદર તકલીફ આવે તો પત્નીએ મદદ કરવાની. આ વસ્તુ વટ સાવિત્રીના વ્રતની અંદર જયારે આપણે લઈએ છીએ તો વિશેષ માત્રામાં સંકલ્પ આપણા જીવનમાં સારો લાભ આપી શકે છે. આ